સમીર હું પાર્લર માં જઈને આવું હો. હા તે હારું જા. ઊભી રહે. હજી તું 2 દી પહેલા પાર્લર માં ગઈ તે, આજ હું છે પાર્લર માં? કેટલીક વાર પાર્લર માં જાશો તું? અરે 2 દી પહેલા ગઈ હતી, 2 દી પહેલા ફેશિયલ કરાવવા ગઈ હતી, આજે હેર સ્પા કરાવવા જાઉં છું એટલે જાવું પડે છે પાર્લર માં. અરે એવા સ્પા ને એવું ના કરાવવાનું, સ્પા કરાવીને શું થવાનું છે હવે? અરે આ ગરમીના વાળ કેવા ખરાબ થઈ જાય છે, રસોડામાં રસોઈ કરી લે ને તો વાળ આખા ભીના થઈ જાય, એટલા કડક વાળ થાય ને. થોડાક દિન સ્પા કરાવવું પડે તો કઈક વાળ હારા રહે, નતર બગડી જાય વાળ. હવે ખબર હું પડે તમને હવે? પણ હવે આ ગરમીને ધોઈ નાખવાના હોય હરખાય વાળ, હવે કઈ એમાં સ્પા ના કરાવવાનું? ઈ તમને ના ખબર પડે, તમારો વિષય નથી, રેવા દ્યો. મારે સ્પા કરાવવું પડે તો જ વાળ હારા રહે, બાકી તમારે જો આમ સાઈડમાં ટાઈલું પડી ગઈ ને એ ટાઈલું પડી જાય, પછી શું કરવાનું? અમારા જમાનામાં એમને વાળ આમ સિલ્કી રહેતા, તને શું ખબર છે? મેં પૂછ્યું, નદીએ નાવા જતા ને રાપડાની ધૂળ નાખતા માથામાં, અહીં દેખાય વાળ જ છે, એકદમ ટકાટક રહેતા. અહીં દેખાય જ છે. આમાં જો કઈ કાઢ લેવાનું નથી. મેં પૂછ્યું તમારા જમાનામાં હું તમે ધોતા, અમે જેમ કરે ને અમને કરવા દેવાય. એટલી તો હારી કહેવાઓ કે હું જાઉં છું ને તો તમને કહીને જાઉં છું કે હું પાર્લરમાં જાઉં છું, બાકી કીધા વગરની વહી છે તમને ખબર શું પડે હવે? અરે એ તો મને તો ખબર પડી જાય ને, મારો ખિસ્સામાંથી પૈસા જાય મને ના ખબર પડે? તું કીધા વગર ની જા કે કઈને જા, બધી ખબર જ હોય મને. હા તો હવે જાવ. પણ તારે પાર્લર નો ખર્ચો કેટલો આવે છે તારે મહિનાનો? કઈ સમજાતું નથી મને. હાલતા પાર્લર માં હોય તમને ખબર નથી? છોકરીઓને કોઈ દી પાર્લર નો ખર્ચો અને એની ઉંમર ના પૂછે. તમને ખબર નથી? ભણ્યા નથી ક્યાંય? સાંભળ્યું નથી ક્યાંય? અરે ઈ તો સાંભળ્યું કે ઉંમર ના પૂછાય, પણ પાર્લર નો ખર્ચો ઈ કઈ ડિક્શનરી માં લખ્યું? ઈ મારી ડિક્શનરી માં, અમે નવી ડિક્શનરી મેં લોન્ચ કરી છે, એમાં લખેલ છે. એટલે આજ પછી કોઈ દી પાર્લર નો ખર્ચો કે ઉંમર પૂછતા ને કોઈને ભૂલતી. અને ખોટું આપણી સલાહ સૂચન રેવા દે ને, અમે અમારું કામ કરીને કરવા દો, ખોટી મગજમારી. તું જા. બધાની 3 ની બધી બેગ પેક થઈ ગઈ છે. હા, ફ્લાઇટ ની બેગ પેક થઈ ગઈ છે, બરાબર. મારું પર્સ એ બધું રેડી થઈ ગયું છે, બાકી બધી કટલેરી બધું નખાઈ ગયું છે. હા, નાસ્તો બધો ભરાઈ ગયો છે, 2 નાસ્તાના થેલા ભરાઈ ગયા છે. બસ થેપલા થઈ ગયા છે, થેપલા ઠરે ને એટલે બસ ભરવાના છે. કપડા બધા લખાઈ ગયા છે, 12 દિવસના થઈ જાય લગભગ. એક જોડે છે, મને એમ લાગે કે વધારે નાખી દઉં. હા બરાબર છે. સ્વિટરલેન્ડમાં ઠંડી એ વધારે છે, તો એક સ્વેટર એ 3 ના નાખ દો. વળી ઠંડીના ઠીંગરાઈ જાવ તો પણ ઉભા તો રહ્યો હવે. પાસપોર્ટ નખાઈ ગયો છે. હા બરાબર છે. ટિકિટ લેવાઈ ગઈ છે, બધું રેડી છે. મારું પર્સ રેડી છે, ચશ્મા બધાના ગોગલ્સ, ઓલી રીલ બનાવવાના કપડા હે તો ભૂલાય જ જાય. હું છે પણ હવે શું છે આ બધું? સ્વિટરલેન્ડ જ જવાના આપણે. અરે કેદી પણ આજ રાતે સપનામાં. આમ તો તમે મને લઈ જાવ એમ નથી, સપનામાં બધી તૈયારી કરીને જાવ ને. હું જિંદગી પૂરી થઈ જાય પણ તમે ફરવા ક્યાંય લઈ જાવ એમ નથી. એટલે મારે આમ ને આમ બધું મન મનાવવાના છે.